વેલકમ ટુ ફૂડી ફીસ્ટ. આપણી આજની સ્વીટ ડીશ છે કેસર, બદામ અને તૂટી ફૂટીથી ભરપૂર એવો સ્વાદિષ્ટ શ્રીખંડ. તો અમારી આજની સ્વીટ ડીશ જોવા માટે અમારો પૂરો વિડીયો જરૂરથી જોજો. તો તમારા મોઢામાં પાણી જ આવી જશે. અને આ એકદમ સૌથી સરળ રીતે અને ઝડપથી બની જાય એવો શ્રીખંડ છે અને એકદમ ઓરિજિનલ ઘરની વસ્તુઓમાંથી બનાવેલો છે. તો આપણે શ્રીખંડ બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલ લીધું છે. તેની ઉપર આપણે એક સુતરાઉ કાપડ લીધું છે. તેની અંદર આપણે દહીંને નાખી દઈશું. અને આને આપણે ઉપરથી હવે ટાઈ કરી લઈશું, જેથી આપણા દહીંના અંદરનું પાણી નીતરી આવે. અને હવે આને ગળણીની અંદર મૂકી દઈશું. અને આના અંદરનું પાણી નીતરતા 3 થી 4 કલાક લાગશે. આને આપણે ફ્રીજમાં મૂકી દઈશું અને 3 થી 4 કલાક પછી આને જોઈશું. તો હવે આપણા દહીંને 3 થી 4 કલાક થઈ ચૂક્યા છે. તો હવે આપણે આને ખોલીને જોઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું દહીં રેડી થઈ ચૂક્યું છે. તેનામાંથી જે વધારાનું પાણી હતું તે નીતરી ગયું છે અને આપણું દહીં એકદમ પનીર જેવું સોફ્ટ થઈ ચૂક્યું છે. હવે આપણા દહીંમાં આપણે ખાંડ એડ કરીશું. આપણે ખાંડ દળેલી યુઝ કરી છે. હવે આપણે આને મિક્સ કરી લઈશું. તમે ખાંડ હલાવીને જોઈ શકો છો અને તમે ચાખીને જોઈ શકો છો. તમારા સ્વાદ અનુસાર ખાંડને ઓછી વધુ કરી શકો છો. હવે આપણે આની અંદર કેસરવાળું દૂધ એડ કરી દઈશું અને આને પણ બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે આની અંદર આપણે ઝીણી ઝીણી કતરેલી બદામ એડ કરી છે. અને તૂટી ફૂટી એડ કરી છે. અને ઇલાયચીને પણ એડ કરીશું. તમે આના સિવાય તમારી પાસે બીજું કંઈ પણ હોય તો તે પણ તમે આની અંદર એડ કરી શકો છો. તો હવે આપણું શ્રીખંડ રેડી છે. તમે જોઈ શકો છો કે કેસરના કારણે આપણા શ્રીખંડમાં ઓરેન્જ કલરનું રંગ પણ આવી ચૂક્યો છે. હવે આપણે આને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું.
હવે આપણે આને બદામ અને તૂટી ફૂટીથી ગાર્નિશ કરીશું. તો આપણો કેસર અને ડ્રાયફ્રૂટનો શ્રીખંડ એકદમ રેડી છે. તો તમારા ઘરે બનાવીને અમને જરૂરથી જણાવજો કે તમને અમારો આ શ્રીખંડ કેવો લાગ્યો, અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ.